તો હેલો ગાઈસ, તો ગુડ આફ્ટરનૂન. તો બધા કેમ છો? બધા મજામાં? આપણા મોટા એવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે પેપર દિન આવતો રહ્યો ને અત્યારે જો પેપર દિન આવ્યા ને એટલે બધું છે ને આપણાને સગવડ પૂરી કરી દે કે જો મસ્તીનું બનાવે જમવાનું કંઈક કાચું. ચાલો ગાઈસ પેલા જમી લે પછી જાય આપણે ક્યાંક. तो गाइस आज की ब्रेकिंग न्यूज़, चटनी में बोल रही बुलबुलिया. चटनी होली में कીધું હતી પૂરું થઈ ગયું તો મેં બીજી હોય તો દે તો બીજી ચટણી હતી એમાં તો હા ઓલું બુલબુલિયા બોલતા હતા. ચાલો ગાઈસ આપણે જમતા વિમલ શેઠ કંઈક કરી રહ્યા છે. જાદુ ચાલુ હોય જાદુ. દિલડું બનાવ્યું એ કારીગર વિમલ શેઠ ભાઈ, અને એને કાંઈ કામ નથી. તો ગાઈઝ આપણે અહીંયા આવી ગયા છે. તમારું નામ જણાવી દો. હેલો ગમન. ગમન એમને સાચું નામ ગમન ચીજે તેર. ગમન ચીજે તેર. બીજું ધૂલો ધૂલો ધૂલો. આપણી ફાઇનલી ફાઇનલી ગઈ આપણે જવાનું થઈ ગયું. ક્યાં જવાનું થઈ ગયું? સોરી લાઈટ બંધ કરી દો. શું આવી ગયું? તો ગાઈસ આપણે અત્યારે જવાનું છે લિફ્ટમાં. ફેન કરો ને ફેન થોડું જાય આપણે. તો ગાઈસ આપણે આવી લિફ્ટમાં. તમે તો બધી જોઈ જ નહીં હોય. હવે અત્યારે હું જાય છે દાદાના ને બાના દાદાના ઘરે જાય તો આપણે જાય. તો આપણે નીકળી ગયા કવર લેવા. કવર બોલે તો તો કારણ કે એ જાતા હતા અને કવર બતાવી દો. કવર તો જોવાય એવું જ નહીં. આ ચાલુ નું કવર ઓલું લઈ ન રાખવાનું. બારે જાય ને ત્યારે કાઢવા. તો ગાઈસ આપણે આવી ગઈ કવર હાઉસમાં. અંદર વિડિયો ચાલુ રાખે તો તને શરમ ન આવતી? હા તો હાલો કે આ વીરનો આ રિવ્યુ થાય કે વીર એક્ચ્યુઅલી બ્લોગ બનાવવાના લાયક છે કે નહીં. હાલો ગાઈસ હાલો પેલા આપણે અંદર જઈએ તો બોલ તો હું આવી ગઈ ની આવી ગઈ કે કવર લેવો કવર હાઉસમાં. વીરનો શરમ આવે હા એટલે એ વાત સાચી 100%. તને આવું તું તો હમણાં ના પાડતી. ક્યાં મને શરમ હા તું તો હમણાં ને તું હમણાં આની પેલા હું બોલી ઘડી પહેલા તું કંઈક બોલી હતી તે આવી બ્લોગ ને બનાવી એના તો વીર ચાલુ ન કરે તો હું ચાલુ કરવાનું. હા ને આપણે ક્યાં આવ્યા દુબઈ. દુબઈમાં બહુ વાર. આવી જ જોવું જો તમને હવે કવરની અસલિયત બતાવું. ન જોયું હોત તો સારું હતું. રિયલમી ભૂસાઈ ગયું છે. હવે એટલી બધી ગરીબી જેવું ખાલી. એક્ચ્યુઅલી મને એન્ડ્રોઈડ વાપરવો જ આ જો આમ તો જો એ હમણાં પરમદી સેમસંગ 17 લેવા જાય. એ મારો ફોન કેમ ગયો વિડીયો મને ભૂલાઈ ગયું કે મારા ફોનથી જ વિડીયો ઉતારું. મારે જો હમણાં છે ને કયું કવર લેવા આવવાનું ખબર મળે ને તો મોબાઈલ તો હું નાખી દીધો મેં દૂધ તો આપણે 17 કવર લેવા આવવાનું થોડાક દી પછી. સુખનો સૂરજ ઉગી જાય ને પછી 17 કવર જ નથી રાખતા આપણે. એ સ્નેપર ગેંગ. एक्चुअली उसने प्लीज मत कर गाइस. तो गाइस
કવર હાઉસમાંથી આને બારે કાઢ્યા 9 કવર કાઢ્યા 9 અને પછી ભાઈને કંટાળો આવતો હતો ને તો આને બારે કાઢી કે હવે તમે જાઓ તમે ન લ્યો તો હાલશે. ચાલો ગાઈસ હવે આપણે જઈએ ને રામ મોબાઈલમાં તો ત્યાં આગળ તમને મળું સામે જ છે. તો ગાઈસ હવે આપણે આવી ગયા ઈશ રામ મોબાઈલમાં તો હાલો અહીંયાથી કવર જઈ આવી હું બોલી પેલા પછી કહું આપણે નાખી દઈશું ન નહીં ઈ ચાલુમાં રાખવાનું અને આ નવામાં જો કેટલું ક્યુટ લાગે છે એક્ચ્યુઅલી મારી જેમ. આપણું પણ પેલી કવર જો ને તું મોઢું જો અને બાઈક મોઢામાં કઈ મસ્ત ચાલો ગાઈસ હવે આપણે જાય ગાઈસ આનું ઓનું ઓલું ચીકા ચીકા મન. ચાલો ગાઈસ હવે આપણે જઈએ બાના ઘરે જવાનું ત્યાંથી આવી તમને મળું. ત્યાંથી તો ગાઈસ જો હજી લીધા ભેગું નોખું કરી નાખ્યું ગાઈસ મેલું કરી નાખ્યું વીરે હો. જોઉં તમે મેં નીચે પાડ્યું આમાં પાડ્યું મેં કઈ ખોટું કર્યું તો મને ના પાડો એટલે મેં આમાં પાડ્યું મેં કઈ આમ જટીને તો નાખી નથી દીધું પણ એમ ન હોય ભૂત. હા તો હાલ બે જાઉં હું ગાડી આપું શું જાઉં હાલો ગાઈસ તો થોડી વાર પછી તમને મળું. ग्राउंड बोलने जगह कि ग्राउंड खत्म बाय बाय टाटा गुड बाय गया. ચાલો ગાઈસ હજી બીજા માળે બહાર કાઢવા જેવા જ નથી ગાઈસ. ચાલો ગાઈસ આપણે લિફ્ટ માં આવી ગયા લિફ્ટ અને હવે જઈને આવ્યા ઊભી રહી ગઈ તો થોડી વાર પછી તમને મળીએ. મને બોલવા દે નહીં. જો ગાઈસ તો અમે વિશુના ઘરેથી આવ્યા છીએ ઘરેથી પાપડ લઈને. આવું કરી દો ઉધી જાય. ગાઈસ બેચરી કરીને અમે આવતા રહ્યા. ચાલો ગાઈસ હવે આપણે તમે કહેતા વિષ્ણુ કોન્ટેન્ટ ક્રિએટરના ઘરે તો ચાલો ગાઈસ હવે અમે ઘરે જઈએ. વિશુના મમ્મીના જે ભૂંગળા બટેટા હતા એ બહુ મસ્ત હતા. આ બાજુ આ બાજુ. નથી ખાતો ભાઈ. ગાઈસ મેં ખાધા હતા મને બહુ ભૂખ લાગી હતી તો મેં જોયું કે વિશુના ઘરમાં કેટલું બધું ખાવાનું આમાં જવાનું ગાઈસ વીરમાં બુદ્ધિ જ નથી. ચાલો ગાઈસ હવે આપણે ઘરે જઈએ. A few moments later. તો ગાઈસ મિતસી રાણા ભેગા થઈ ગયા છે એમને. આ હે મિતભા અને એ હમણાં બુલેટનો ખર્ચો કરે છે. હાય ગાઈસ આઈફોનનું કેન્સલ કર્યું અને બુલેટનો ખર્ચો બધાને જાણ કરજો. લીધા. Desvíes la mirada, quédate cerca de mí. દિયો સર્વિસ કરો જેવી તેવી. મસાજ કરી મસાજ કર દે ભાઈ મોટું ન હોય મજા આવે. તો અમે આવી ગઈ ઘરે અને તો આ વિડીયોને અહીં એન્ડ કરી દઈ. અને વાગી ગયા છે અત્યારે જાદુઈ ઘડિયાળમાં આટલા વાગી ગયા છે. ચાલો ગાઈસ હવે આપણે મળી આવવાના નેક્સ્ટ બ્લોગમાં. અત્યાર સુધી બધાને બાય. અને આ બ્લોગ તમને કેવો લાગે કમેન્ટમાં જણાવી દેજો.